નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ. એમાં યુનિટ જે 3 છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. તો તેમાં જે પોઈમ અને જે સ્ટોરીઓ આપેલી છે તેના આપણે સ્પેલિંગ જોઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, પોઈમ છે ટીની ટાઉન એટલે કે નાનકડું નગર. એના આપણે સ્પેલિંગો જોઈશું. તો MAP મેપ એટલે થશે નકશો, TINY ટાઇની એટલે થશે નાનકડા, TOWN ટાઉન એટલે થશે નગર, ROADS રોડ એટલે રસ્તા, GO એટલે જાય છે, UPAND અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર અને નીચે, SOME સમ એટલે કેટલાક, RIGST રાઈટ એટલે જમણી, LEFT લેફ્ટ એટલે થશે ડાબી, ARROWS એરોઝ એટલે થશે તીર, POINT પોઈન્ટ એટલે નિર્દેશ, EAST ઈસ્ટ એટલે થશે પૂર્વ, WEST વેસ્ટ એટલે થશે પશ્ચિમ, BUILDING બિલ્ડિંગ એટલે થશે મકાન, BRIDGES બ્રિજીસ એટલે થશે પુલો, MARKET માર્કેટ એટલે થશે બજાર, MILL મિલ એટલે થશે કારખાનું, GARDENS ગાર્ડન્સ એટલે બગીચા, FIELDS ફિલ્ડ એટલે ખેતરો, SCHOOL સ્કૂલ એટલે થશે શાળા, HILL હિલ એટલે થશે ટેકરી, WHERE વેર એટલે ક્યાં, START સ્ટાર્ટ એટલે શરૂઆત, CHOOSE શૂઝ એટલે પસંદ કરવું, PLACES પ્લેસીસ એટલે થશે સ્થળ, HSOW શો એટલે કે દર્શાવે છે, અને HOW હાઉ એટલે કેવી રીતે. તો આ પેજ નંબર 1ના સ્પેલિંગ હતા. તો મિત્રો, અહીંયા પેજ નંબર જે 2 ઉપર જે છે સ્ટોરી રિયલ હેપીનેસ એના સ્પેલિંગમાં આપેલા છે. તો RICH રીચ એટલે શ્રીમંત, LIVED લીવડ એટલે રહેતા હતા, BIGCITY બિગ સિટી એટલે મોટા શહેરમાં, HUGE હ્યુજ હાઉસ એટલે વિશાળ ઘર, SWIMMING સ્વિમિંગ, POOL સ્વિમિંગ પુલ એટલે કે તરવાનો હોજ, પછી COOK કુક એટલે રસોયો, GARDENER ગાર્ડનર એટલે માળી, MANYSERVANTS મેની સર્વન્ટ એટલે ઘણા નોકરો, FOREIGN DOG ફોરેન ડોગ એટલે કે વિદેશી કૂતરો, SON સન એટલે થશે પુત્ર, પછી ALWAYS ઓલવેઝ, FELT ઓલવેઝ ફેલ્ટ એટલે કે હંમેશા લાગતું, AWARE અવેર એટલે કે વાકેફ, RURAL રૂરલ, LIFE રૂરલ લાઈફ એટલે કે ગ્રામ્ય જીવન, THOUGST થોટ એટલે વિચાર્યું, SAND સેન્ડ એટલે કે મોકલ્યો, VILLAGERS વિલેજર એટલે ગ્રામવાસી, HOUSE હાઉસ એટલે ઘર, WEEK વીક એટલે કે અઠવાડિયું, EXPERIENCE એક્સપિરિયન્સ એટલે અનુભવ, HARDHIP હાર્ડશીપ એટલે કે હાડમારી, પછી UNDERSTAND અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, VALUE વેલ્યુ એટલે થશે કિંમત, MONEY મની એટલે થશે પૈસા, DROPPED ડ્રોપ્ડ એટલે મૂકી ગયા, EDGE એજ એટલે કિનાર, FOREST ફોરેસ્ટ એટલે થશે જંગલ, BANKOFA RIVER બેંક ઓફ રિવર એટલે કે નદી કિનારે, પછી MEANS મીન્સ એટલે સાધનો, COMMUNICATION કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર, પછી SEEC એટલે જોવું, DISCUSS ડિસ્કસ એટલે ચર્ચા કરવી, WORLD વર્લ્ડ એટલે થશે દુનિયા, DIFFERENC ડિફરન્સ એટલે અલગ, WAYOFLIFE વે ઓફ લાઈફ એટલે કે જીવનશૈલી, MEDICATED મેડિકેટેડ, WATR મેડિકેટેડ વોટર એટલે કે દવાયુક્ત પાણી, BURN બર્ન એટલે દાઝવું, BANK બેંક એટલે થશે કિનારો, FLOWS ફ્લોઝ એટલે કે વહેવું, HUT હટ એટલે ઝૂંપડી, BATHING બાથિંગ એટલે સ્નાન, ADDITION એડિશન એટલે કે ઉપરાંત, COLD WIND કોલ્ડ વિન્ડ એટલે કે ઠંડો પવન, BLANKET
BOFSTARS બ્લેન્કેટ ઓફ સ્ટાર એટલે કે તારાની ચાદર. PREPARED પ્રિપેર્ડ એટલે તૈયાર કરવું. FRESS ફ્રેશ એટલે તાજું. OTHERWASE અધરવાઇઝ એટલે નહીતર. NEVER નેવર એટલે ક્યારેય નહીં. UNDER હોર્ડિંગ અન્ડરસ્ટુડ એટલે સમજવું. તો આ હતા પેજ નંબર 3ના સ્પેલિંગો. REAL રિયલ એટલે સાચું. પછી HAPPY LIFE હેપી લાઈફ એટલે કે સુખી જીવન. REALLY POOR રિયલી પુઅર એટલે કે ખરેખર ગરીબ. HAPPINESS હેપીનેસ એટલે ખુશી. SERVANT સર્વન્ટ એટલે નોકર. TODROP ટુ ડ્રોપ ઓફ એટલે કે મૂકી જવું. TWICE ટ્વાઇઝ એટલે કે 2 વાર. WELL વેલ એટલે કે સારી રીતે. ટુ પિકઅપ એટલે કે લેવું. PICKUP ટુ પિકઅપ એટલે કે લેવું. પોઈમ છે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. તો BRIGHT બ્રાઇટ એટલે થશે તેજસ્વી. BEAUTIFUL બ્યુટીફુલ એટલે સુંદર. CREATURES ક્રીચર્સ એટલે જીવો. GREAT ગ્રેટ એટલે મોટા. SMALL સ્મોલ એટલે નાના. WISE વાઇઝ એટલે સમજદાર. WONDERFUL વન્ડરફુલ એટલે થશે અદ્ભુત. GOD ગોડ એટલે થશે ભગવાન. પછી MADE મેડ એટલે બનાવી છે. પછી EACH ઈચ એટલે દરેક. LITTLE લિટલ ફ્લાવર એટલે કે નાના ફૂલો. OPENS ઓપન એટલે કે ખુલે છે. BIRD બર્ડ એટલે થશે પક્ષીઓ. તો આ હતું મિત્રો પેજ નંબર 4. SINGS સિંગ એટલે કે ગાય છે. GLOWING COLOURS ગ્લોવિંગ કલર એટલે કે ચળકતા રંગો. TINYWINGS ટાઇની વિંગ્સ એટલે નાની પાંખો. RUNNING રનિંગ. RIVER રનિંગ રિવર એટલે કે વહેતી નદી. SUNSET સનસેટ એટલે કે સૂર્યાસ્ત. MORNING મોર્નિંગ એટલે કે પ્રભાત. BRIGHTENS બ્રાઇટનેસ એટલે અજવાળે છે. SKY સ્કાય એટલે થશે આકાશ. COLD WIND કોલ્ડ વિન્ડ એટલે ઠંડો પવન. WINTER વિન્ટર એટલે શિયાળો. PLESANT પ્લેઝન્ટ એટલે કે મજાનો. SUMMER સમર સન એટલે કે ઉનાળાનો તડકો. RIPE FRUITS રાઈપ ફ્રૂટ્સ એટલે કે પાક્યા ફળો. GARDEN ગાર્ડન એટલે થશે બગીચો. EVERYONE એવરીવન એટલે થશે દરેક. MEADOWS મેડોઝ એટલે કે ઘાસના મેદાનો. RUHAS રચીજ એટલે કે ભેજવાળી જમીનમાં થતો છોડ. GATHER ઘેતર એટલે કે ચૂંટવું. પછી EVERY DAY એવરીડે એટલે કે દરરોજ. TELL ટેલ એટલે કે કહેવું. ALMIGHTY અલમાઇટી એટલે કે સર્વશક્તિમાન. GREAT ગ્રેટ એટલે મહાન. PURPLE HEADED પર્પલ હેડેડ એટલે કે ભવ્ય. WELL વેલ એટલે સરસ. WATER વોટર એટલે થશે પાણી. MOUNTAINS માઉન્ટેન એટલે થશે પર્વતો. તો મિત્રો આ હતા પેજ નંબર 5ના સ્પેલિંગ. સ્ટોરી છે સ્મોલ સ્ટેપ બિગ ઇમ્પેક્ટ ના આપણે સ્પેલિંગ જોઈશું. તો SMART સ્માર્ટ એટલે હોશિયાર. CURIOUS ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. STUDENT સ્ટુડન્ટ એટલે થશે વિદ્યાર્થી. LOVED લવડ એટલે ગમતું. SCINCE સાયન્સ એટલે થશે વિજ્ઞાન. પછી CARED કેરીડ એટલે ચિંતા કરવી. DEEPLY ડીપલી એટલે ગંભીરતાથી. ENVIRONMENT એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ANNOUNCAD અનાઉન્સડ એટલે જાહેરાત. ANNUAL એન્યુઅલ એટલે થશે વાર્ષિક. SCIENC સાયન્સ FAIR સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો. IMMEDIATELY ઇમિડિયેટલી એટલે તરત જ. DECIDED ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. પછી BUILD બુલ્ડ એટલે બનાવ્યું. MODEL મોડેલ એટલે થશે પ્રતિકૃતિ. CLEAN ક્લીન એટલે સ્વચ્છ. GRWN ગ્રીન વિલેજ એટલે કે હરિયાળું ગામ.
પછી SPENT સ્પેન્ટ એટલે ગાળ્યા, RESEARCHING રિસર્ચિંગ એટલે સંશોધન, IDEA એટલે કલ્પના, WORKING વર્કિંગ એટલે કામ, INCLUDED ઇન્ક્લુડેડ એટલે સમાવેશ કરવો, SOLAR PANEL સોલર પેનલ એટલે કે સૂર્ય તકતી, POWER પાવર એટલે ઉર્જા, RECYCLING UNIT રિસાયકલિંગ યુનિટ એટલે પુનઃ ઉપયોગી એકમ, DEVELOPMENT ડેવલપમેન્ટ એટલે થશે વિકાસ. તો હવે મિત્રો પેજ નંબર 7ના સ્પેલિંગ જોઈશું. તો RAINWATR રેઇન વોટર એટલે વરસાદી પાણી, HRVESTING હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે સિંચાઈની વ્યવસ્થા, ORGANIC FARMING ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી, MODERN મોડર્ન, પછી TCHNIQUES મોડર્ન ટેકનિક એટલે કે આધુનિક પ્રક્રિયા, CULTURL કલ્ચરલ એટલે સંસ્કૃતિ, પછી HERRITAG હેરિટેજ એટલે વારસો, CENTRE સેન્ટર એટલે કેન્દ્ર, TRADITION ટ્રેડિશન એટલે પરંપરાઓ, ENCOURAGED ઇન્કરેજડ એટલે કે પ્રોત્સાહિત કરવા, COMMUNITY કમ્યુનિટી એટલે થશે સમાજ, CONFIDENTLY કોન્ફિડેન્ટલી એટલે કે આત્મવિશ્વાસથી, PRESENTED પ્રેઝન્ટેડ એટલે કે હાજર રહેવું, PROJECT પ્રોજેક્ટ એટલે યોજના, JUDGE જજ એટલે પરીક્ષક, IMPRESSED ઇમ્પ્રેસ્ડ એટલે કે પ્રભાવિત, CREATIVE ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક, PROMOTED પ્રોમેટેડ એટલે કે પ્રોત્સાહિત કરવું, SUSTINABLE સસ્ટેનેબલ એટલે કે ટકાઉ, LIVING લિવિંગ એટલે જીવન, STRONG સ્ટ્રોંગ એટલે મજબૂત, COMMUNITY કમ્યુનિટી એટલે સમાજ, અને VALUES વેલ્યુ એટલે થશે મૂલ્યો, CHOGN સુજન એટલે પસંદ કરેલું, REPRESENT રિપ્રેઝન્ટ એટલે કે પ્રતિનિધિત્વ કરવું, STATELEVEL સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય કક્ષાનો, પછી BIT બીટ એટલે થોડી, NERVIOUS નર્વસ એટલે ગભરાયેલું, પછી EXCITED એક્સાઇટેડ એટલે ઉત્તેજિત, PRESENT પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, અને SKIL સ્કિલ એટલે થશે કૌશલ્ય. તો આ હતા પેજ નંબર 7ના સ્પેલિંગ. તો લાસ્ટ પેજ છે UNIQUE યુનિક એટલે અનોખો, MANY મેની એટલે અનેક, OTHER અધર એટલે બીજા, JUDGES જજ એટલે પરીક્ષકો, VISITORS વિઝિટર એટલે મુલાકાતી, PRAISED પ્રેઝડ એટલે કે પ્રશંસા, COMBINGING કમ્બાઇનિંગ એટલે કે જોડવા, ENVIRONMENTL એન્વાયરમેન્ટલ એટલે કે પર્યાવરણને લગતા, SOLUTIONS સોલ્યુશન એટલે કે ઉકેલ, DEVELOPMENT ડેવલપમેન્ટ એટલે થશે વિકાસ, CLEARLY ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે, EXPLAINED એક્સપ્લેન એટલે સમજાવ્યું, IMPURTNC ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, RENEWABLE રિન્યુએબલ, ENERGY એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા, પછી REDUCING રિડ્યુસિંગ વેસ્ટ, WAST રિડ્યુસિંગ વેસ્ટ એટલે કે કચરાનો ઘટાડો, પછી CULTURL કલ્ચરલ, TRADITION ટ્રેડિશન, અલાઇવ ELIVE કલ્ચરલ ટ્રેડિશન અલાઇવ એટલે કે સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવી, RESULT રિઝલ્ટ એટલે પરિણામ, PROUD પ્રાઉડ એટલે ગૌરવ, ઇફર્ટ IEFFORT ઇફર્ટ એટલે થશે પ્રયત્ન, પછી WHOL હોલ એટલે આખાય, INSPIRD ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણારૂપ, REL રિયલ એટલે કે ખરેખરા, GREENER ગ્રીનર એટલે હરિયાળો, BETTER બેટર એટલે કે બહેતર, WORLD વર્લ્ડ એટલે વિશ્વ, TOED એટલે કે ઉમેરવું, અને IMPACT ઇમ્પેક્ટ એટલે કે પ્રભાવિત. તો એમ મિત્રો યુનિટ જે 3 છે એના સ્પેલિંગો અહીંયા પૂરા થાય છે. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.